জয় জয় রাম কৃষ্ণ ভুবন મંગલ। દર્શક મિત્રો નમસ્કાર। ફરી પાછા રામકૃષ્ણ કથામૃતની વાતો લઈ અને આપણે આગળ વધીએ છીએ। આ કથાનો દોર આગળ તો વધી ગયો છે, પરંતુ મહેન્દ્રનાથ ગુપ્તે એ ઘટના તો બહુ પાછળથી લખી છે કે પ્રથમવાર એ જ્યારે દક્ષિણેશ્વર આવે છે, મિત્રો પાસેથી સાંભળ્યું છે કે એક અજીબો ગરીબ વ્યક્તિત્વ એ કાલી મંદિરના આશ્રયે એની નિશ્રાની અંદર માની સાથે તાદાત્મ્ય અનુભવતું આ વિરાટ વ્યક્તિત્વ, જેની વાતો આખા કલકત્તા શહેર નહીં પણ બંગાળમાં થવા લાગી છે, આ રામકૃષ્ણ પરમહંસને જોવા માટે મહેન્દ્રનાથ ગુપ્ત દક્ષિણેશ્વર આવે છે। સંધ્યાનો સમય છે, મંદ મંદ ગંગાનો પ્રવાહ વહી રહ્યો છે અને એ પ્રવાહ ઉપરથી ધીમો 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 પવન એ દક્ષિણેશ્વર માં કાલીને જાણે કે ઝાલર એ વીંજણાના રૂપે એ ઝાલર નાખતો હોય આટલું આહલાદક વાતાવરણ છે। કોઈ પણ સાધક કે કોઈ પણ એ શ્રેયાર્થી માટે એક સાત્વિક ભાવ ઊભું કરતું વાતાવરણ છે। ક્યાંક તીર્થયાત્રીઓ આવે છે, ક્યાંક દર્શન માટે એ ભક્તજનો આવી રહ્યા છે। અંદરની ઉર્જા બેવડાઈ જાય એ વાતાવરણની અંદર મહેન્દ્રનાથ ગુપ્ત આવે છે અને ધીરે 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 કોઈને પૂછીને રામકૃષ્ણ દેવનો જે ઓરડો છે એ દિશા તરફ જાય છે। ઓરડાની અંદર ભક્તો બેઠેલા છે। પ્રથમ દ્રષ્ટિ જ્યારે એને એ ખંડમાં પડે છે અને એનું વર્ણન કરતા એ લખે છે કે ત્યાં મેં શું જોયું। જુએ છે તો જાણે ભૂતકાળનો એક કાળખંડ આવી અને એની સામે ઊભો રહી ગયો છે। એને અનુભૂતિને જગતની અંદર તાદ્રશ્ય થાય છે કે ક્યાંક ચૈતન્ય મહાપ્રભુ એ રામાનંદજીની સાથે જગન્નાથ મહાપ્રભુજીના એ મંદિરના ખંડની અંદર જાણે કે ક્યાંક એ ધર્માલાપ કરી રહ્યા છે, ક્યાંક સત્સંગ કરી રહ્યા છે। એમની અનુભૂતિ થઈ કે ભારત વર્ષની જે પ્રણાલી છે અને યુગે યુગે આવનાર એક મનીષી જાણે કે એની સામે આજે બેઠા છે। એમની સાથે જે સંવાદ થાય છે ભક્તોની સાથે, એની જે સહજતા છે, ક્યાંય કોઈ આડંબર નથી, ક્યાંય કોઈ બીજાને ઉપર છવાઈ જવાની મનોવૃત્તિ નથી। પોતાની અનુભૂતિની પોતે અનુભવેલું મા સાથેનો વિતાવેલું સમય અને માએ જે પ્રજ્ઞા દ્વારા એ જ્ઞાનની પ્રાપ્તિ થઈ છે એ ભક્તોની સાથે વહેંચી રહ્યા છે। મહેન્દ્રનાથ ગુપ્ત લખે છે કે મને અંદરથી એવું લાગ્યું કે મારું જે જીવનનું ગંતવ્ય હતું અહીંયા આવીને હું ઊભો રહી ગયો છું। એ વાતને ફરી પાછી એમ લાગે છે કે અહીંનું આકર્ષણ, અહીંનું ખેંચાણ એને ખેંચી રહ્યું છે। પ્રથમ મુલાકાતે તો કોઈ સંવાદ નથી થયો ઠાકુર સાથે, રામકૃષ્ણ પરમહંસ સાથે। એ વાતને યાદ કરતા રામકૃષ્ણ કથામૃતની અંદર મહેન્દ્રનાથ ગુપ્ત લખે છે બીજી વાર જ્યારે હું રામકૃષ્ણ દેવને મળ્યો છું, સાંધ્યા આરતી માં જગદંબા દક્ષિણેશ્વર મહાકાલીની થઈ રહી છે। ખોલ, મૃદંગ અને અન્ય વાદ્યોનો અવાજ આવી રહ્યો છે। એ નાદની વચ્ચે એક અલગ અનુભૂતિની સાથે એ દબાતા પગે અને ધીમા શ્વાસે ઠાકોરના ઓરડાના ઉંબરા પાસે જઈને ઉભા રહે છે। સામેથી ત્યાં કામ કરતી વૃંદા નામની જે બેન છે, જે સાફ સફાઈનું કામ કરે છે, એ બહાર આવે છે અને એને ધીમા અવાજે એક પ્રશ્ન પૂછે છે કે મહારાજ અંદર બિરાજે છે? ઠાકુર અંદર છે? તો કે હા છે।
જિજ્ઞાસા છે એમના વિશે જાણવાની. અને આ ત્યાં સ્થાનિક કામ કરનાર ભાઈ છે, એટલે કે છે, પૂછે છે કે મહારાજનો કોઈ સંધ્યાનો સમય છે, અમે અંદર પ્રવેશી શકીએ? તો કે હા, તમે જઈ શકશો અંદર. વળી પાછું એનાથી નથી રહેવાતું, એટલે કહે છે કે મહારાજ મહારાજ શ્રી ઠાકુર કોઈ પુસ્તકો વાંચે છે? કામવાળી જે વૃંદા છે એના ચહેરા પર એક સ્મિત આવી જાય છે. તો કે જો બાપરે, પુસ્તકો કેવા? એમને તો બધું મોઢે છે, એ કંઈ વાંચતા નથી, એ કંઈ બહુ ભણેલા પણ નથી. વાંચવાનું તું બાપા, અહીંયા કંઈ છે નહીં, કોઈ પુસ્તકો વાંચતા નથી. મહેન્દ્રનાથ ગુપ્ત, જેની પાસે માત્ર જાણકારી છે, જેને આપણે નોલેજ કહીએ છીએ, જે જ્ઞાનની ભૂમિકાથી એક અલગ ભૂમિકાએ હજુ જ્યાં ઊભા છે, એમને વિચાર આવે છે કે માણસ પુસ્તક વગર પણ જ્ઞાન પ્રાપ્ત કરી શકે. અંદર પ્રવેશે છે. સ્થિત પ્રજ્ઞ ભાવ ઉપર એક પાટ ઉપર રામકૃષ્ણ પરમહંસ બેઠા છે. અતિ પ્રસન્ન ચહેરો અને એક બાળ સહજ સ્મિત સાથે એમને આવકારે છે અને ઈશારાથી બેસવાનું કહે છે. મહેન્દ્રનાથ ગુપ્ત લખે છે કે વાતની કઈ રીતે શરૂઆત કરવી એનો ક્ષોભ થતો હતો. રામકૃષ્ણ દેવે પૂછે છે, ક્યાંથી આવો છો? કહે છે, કલકત્તાથી આવું છું. અને અહીંયા ક્યાં રહ્યો છો? તો કે વારાહનગરની અંદર મારા બેનને ત્યાં હું રહું છું. જિજ્ઞાસુ છે. જ્યારે મહાપુરુષોની સામે જઈએ છીએ, જ્યારે સંતોની સામે જઈએ છીએ, ત્યારે જે પોંડિચેરીવાળા મધર હતા, શ્રી અરવિંદોના એ અનુયાયી, એમને કીધેલું કે તમારી ડિગ્રી, તમારું કહેવાતું જ્ઞાન, આ બધું દરિયામાં ફેંકીને અહીં આવજો. પરંતુ આપણે તો આપણી જિજ્ઞાસા વશ થઈ અને મહાપુરુષો પાસે જે પ્રશ્નો આવે છે, પ્રશ્નો ક્યાંથી ઉઠે છે? ખાલી પૂછવા ખાતરના પ્રશ્નો છે? ખાલી એક કુતૂહલ વૃત્તિથી છે? એક જિજ્ઞાસાથી છે? નાભિએથી ઉઠેલો અવાજ છે કે હોઠેથી આવેલો એ પ્રશ્ન છે? મહેન્દ્રનાથ ગુપ્ત તો ખૂબ જ એક જ્ઞાનની અવસ્થામાં છે. એ કઈ વાતની શરૂઆત નથી કરતા. રામકૃષ્ણ દેવ જુએ છે આર પાર, પારદર્શક વ્યક્તિત્વને, એ સળંગ વ્યક્તિત્વને, અખંડ વ્યક્તિત્વને પોતે જોઈ શકતા હતા. થોડો ઘણો પણ અહમ સાધકના માર્ગની અંદર ક્યાંક વિક્ષેપ કરતો હોય છે. આપણે આપણા અહમને ઓગાળી નથી શકતા, તો એ ચિત્તની અવસ્થાની અંદર જે પ્રજ્ઞા છે એનો પ્રવેશ ક્યાંથી થઈ શકે? આપણા અહમને જ્યારે ઓગાળીશું તો ઈશ્વરીય જ્ઞાન, વાસ્તવમાં જે જ્ઞાન છે. આગળ રામકૃષ્ણ દેવ સંવાદ કરે છે એમની સાથે, કહે છે કે પરણેલા છો? તો કહે છે હા. રામકૃષ્ણ દેવને આશ્ચર્ય થાય છે. સંતાનો? તો કે હા. તમારા ધર્મપત્ની એ સવિદ્યા શક્તિ છે કે અવિદ્યા શક્તિ છે? તત્કાલીન બંગાળી સમાજ, શાક્ત સંપ્રદાયનો જ્યાં પ્રભાવ છે, આ પ્રભાવની અંદર એક સ્ત્રી શક્તિને, એક ધર્મપત્નીનું જે સ્થાન છે, એમની વ્યાખ્યા આ શબ્દોની અંદર આવી જાય છે. કે છે કે તમારા પત્ની એ સદવિદ્યા શક્તિ છે કે અવિદ્યા શક્તિ છે? સહજતાથી મહેન્દ્રનાથ, જો અહમની વાત આવે છે તો કે છે આમ તો ઠીક છે, પણ થોડા અજ્ઞાની છે. રામકૃષ્ણ દેવના ચહેરા ઉપર એક બાળ સહજ હાસ્ય આવી જાય છે. અચ્છા, તો તમે જ્ઞાની અને એ અજ્ઞાની, આ વ્યાખ્યા કોને નક્કી કરી છે? સ્ત્રી શક્તિને જ્યારે એક ભક્તના મોઢેથી અજ્ઞાની શબ્દ અંદરથી થોડી ઠેસ લાગે છે. કે છે કે તમે જ્ઞાન કોને કહો છો? આ જાણકારીને તમે અંગ્રેજી ભણેલા જેને નોલેજ કહો છો એને જ્ઞાન કહો છો? ગોખણપટ્ટીને જ્ઞાન કહો છો? ડિગ્રીઓને જ્ઞાન કહો છો? અભ્યાસક્રમને જ્ઞાન કહો છો? તમે જ્ઞાન કોને કહો છો?
મહેન્દ્રનાથ ગુપ્ત મૌન છે. શું ઉત્તર દેવો? સામે તો પ્રશ્નોની હારમાળ આવી ગઈ છે. એક પ્રશ્નની સામે 5 પ્રશ્નો આવીને ઠાકુરે એમને મૂંઝવવું નહોતું, પણ એમને જે અસ્પષ્ટ છે એમની વાત કરતા કહે છે, કશો વાંધો નહીં, પણ મારી દ્રષ્ટિએ તો સાચું જ્ઞાન માત્ર ઈશ્વરને જાણવો. જે કૃષ્ણમૂર્તિએ કીધું હતું, હું આઈ એમ, હું કોણ છું? કો અહમ. ભારત વર્ષનો ઉપનિષદ કહે છે, કો અહમ, હું કોણ છું? અહમ બ્રહ્માસ્મિ. ઈશ્વરની તાદાત્મ્યની જે ક્ષણો છે એમની વાત કહે છે કે હું કોણ છું. અંદરનો પડઘો પડે છે કે અહમ બ્રહ્માસ્મિ. ઈશ્વરની જાણવું. આ તો બધું ભૌતિક સંસાધનો, ભૌતિક જે કંઈ તમારી જરૂરિયાતો છે, સંસારને ટકાવી રાખવા માટે, જીવનને ટકાવી રાખવા માટે, તમારા વ્યવહારો સાચવવા માટેની જે આ કસમકસ છે, અને એના માટે થઈ ઉપાર્જનના અર્થે જે આપણે કંઈ મેળવીએ છીએ એ તો જાણકારી છે, જે પ્રજ્ઞા સાથે જોડાયેલું છે, જે કોસ્મિકની સાથે, અંતરિક્ષની અંદર એ ઘણા અજ્ઞાતના જે પ્રદેશો છે, હે ને, હરિના દેશની જે વાત આવી ને, હરિના દેશની ઓળખાણ રામકૃષ્ણ દેવની વાતો સાંભળતા મહેન્દ્રનાથ ગુપ્તનો જે અહમ છે ધીરે 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 ઓગળતો જાય છે. મિત્રો, તર્કના જ્યાં સીમાડા પૂરા થાય ને ત્યાંથી શ્રદ્ધાની શરૂઆત થતી હોય છે. મહેન્દ્રનાથ ગુપ્તને લાગે છે કે મારું શ્રદ્ધેય વર્ષોની જે શોધ હતી એ શ્રદ્ધાનું સ્થાન મારું આવી ગયું છે. નતમસ્તક એમની વાતો સાંભળે છે. ઈશ્વરીય આવિર્ભાવ કરવા માટે અંદર પડેલું અજ્ઞાન કાઢવું પડશે. જાણકારીઓ, અનેક વાતોથી ભરચક આ કંઠ, આપણે જેને જ્ઞાન કહી છે, એના નામે કેટલા અજ્ઞાનના અંધકાર ભરેલો છે. રામકૃષ્ણ દેવે ખૂબ સરસ વાત કરી છે. કે છે કે તમારા કલકત્તા વાળાઓને, રામકૃષ્ણ દક્ષિણેશ્વર છે, ત્યારે એક નાનું ગામ છે દક્ષિણેશ્વર, કહે છે કે તમારા કલકત્તા વાળાઓને બીજાને સમજાવવાની બહુ મનોવૃત્તિ છે, બીજાને જ્ઞાન દે. રામકૃષ્ણ દેવ બહુ સ્પષ્ટ લખ્યું છે કે જ્યાં સુધી આત્મ અનુભૂતિ ન થાય, તમને આત્મ સાક્ષાત્કાર ન થાય, ત્યારે માત્ર જે વૈખરી વાણી છે એનો પ્રભાવ જન સમાજ ઉપર ક્યારે પડતો નથી હોતો. વક્તાની ભૂમિકા જ્ઞાન લેવાની ચીજ છે, જ્ઞાન દેવાની ચીજ નથી. રામકૃષ્ણ દેવે બહુ સ્પષ્ટ લખ્યું છે કે એનું જ્ઞાન ઊભું રહે છે કે જેને આત્મ સાક્ષાત્કાર થઈ ચૂક્યો છે. મહેન્દ્રનાથ ગુપ્તને કહે છે કે તમારે કલકત્તા વાળાને બીજાને સમજાવવાની, બીજાને બધી જ વાતો અથવા તો બીજાને શ્રદ્ધા તોડવાની જે મનોવૃત્તિ છે એ તો નિમ્ન કક્ષાની છે. એક ખૂબ જ સરસ શેર છે કે તર્ક और तकरार से न बदलेंगे लोगों के ख्याल, बेसबब बात बढ़ाने की जरूरत क्या है. માણસનું જે શ્રદ્ધાને એક વર્તુળ છે, જે માન્યતાનું વર્તુળ છે, એને કોણ તોડી શકે? સહજતાથી રામકૃષ્ણ દેવ કહે છે કે તમે કોણ સમજાવનાર? આ જગતના રહસ્યો, આ વિશ્વના રહસ્યો, આ બ્રહ્માંડોના રહસ્યો, આ સમુદ્ર, આ પાણી, આ પક્ષી જગત, આ જીવજંતુ, આ તિર્યક સૃષ્ટિ, આ સ્વેદજ, આ બધા જે સૂક્ષ્મ જીવો આ ધરતી ઉપર જે વિચરણ કરી રહ્યા છે ને, એના એક જીવનનો તાગ મેળવતા તમારી અનેક જિંદગાનીઓ જાય તો પણ એ રહસ્યો તમે પામી નથી શકતા. હા, માં ઈચ્છે, માં ધારે તો તમને એક ક્ષણની અંદર આ રહસ્યો ખુલ્લા પાડી દે છે, પરંતુ એના માટે તમારી કક્ષા કેળવવી પડશે, તમારી ભૂમિકાએ પહોંચવું પડશે. પોતે કંઈક જાણે છે, પોતે જ્ઞાની છે, પોતે ડિગ્રીવાળા છે, પોતે આધુનિક એક વિદ્યાર્થી છે, આ જ એના ભ્રમ મનની અંદર હતો. મહેન્દ્રનાથ ગુપ્ત લખે છે કે વાસ્તવમાં જીવનનો મારો એ પ્રથમ એ જન્મ દિવસ હોય એવું અત્યાર સુધીનું તો જે જીવન છે, આ પ્રકાશ ક્યાં? પ્રકાશની વાત કરતા રામકૃષ્ણ દેવે બહુ સરસ લખ્યું છે કે પ્રકાશ અને અંધકાર, સદવિદ્યા અને અવિદ્યા, એ માની જ
એક દેન છે, માએ આપેલું જ એક વરદાન છે. પ્રકાશની મહત્વ અંધકાર નક્કી કરે છે. જુઓ, એમની જે વાતો છે ને એ આજુબાજુના પરિવેશમાંથી આવે છે. કહે છે કે જીવનની અંદર જ્યારે એક સદવિદ્યાનો એ આવિર્ભાવ થાય ને એટલે કાંઈ એને રાહ નથી જોવી પડતી, એને ધીમે 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 એનો અંધકાર દૂર થાય એવું નથી હોતું. ત્યારે આપણે ત્યારનો તત્કાલીન સમાજ અને સુવિધાઓની ખબર પડે છે. રામકૃષ્ણ કથામૃત જોઈએ ત્યારે લાઇટ આવી ગઈ છે કલકત્તાની અંદર, દક્ષિણેશ્વરની અંદર. તો કહે છે કે તમે સ્વિચ પાડો ને એટલે ઓરડો જળાહળા થઈ જાય. કોઈ ધીરે ધીરે બારીમાંથી કોઈ પ્રકાશ નથી આવતો, પણ પ્રકાશનો એ પ્રભાવ વ્યાપક હોય છે. અને સદવિદ્યાનો એ પ્રભાવ માણસના જીવનમાં આવે ને તો અંતરનો દેશ એક પુનિત પ્રકાશથી જળાહળા થાય છે. અને આ પ્રકાશની અંદર તમે સદવિદ્યાનું સાચું એ દર્શન કરી શકશો. મહેન્દ્રનાથ ગુપ્તને કહે છે કે જીવનની જે જાણકારી છે, જીવનના જગતના જે રહસ્યો છે, એને સાધકને સમજાવવાની, ભક્તને સમજાવવાની ભૂમિકા તો ઈશ્વરીય ભૂમિકા છે. માણસની કોઈ એ ભૂમિકા નથી, અથવા તો માણસ આ રહસ્યોને સમજાવી પણ નથી શકતો હતો. અને અવ્યક્ત જગતને સમજવા માટે, જાણવા માટે ખુલ્લી આંખે નહીં, પરંતુ ઠાકુર કહે છે કે તમારે બંધ આંખોએ આ જગતને તમે સારી રીતે સમજી શકશો. જ્યારે સમાધિની ભૂમિકાએ સાધકો આવે છે ત્યારે આ અંતર્મનની આંખે પોતાના અંતરચક્ષુઓ દ્વારા પ્રજ્ઞાના પ્રદેશમાં પ્રવેશ કરીને એ સાચા રહસ્યો આ જગતની અંદર બીજી વાર જ્યારે મહેન્દ્રનાથ ગુપ્ત પોતાના મિત્રને તેડીને આવે છે, અદ્ભુત નશો હતો રામકૃષ્ણ દેવની વાતોનો. એક સાદા શબ્દોની અંદર ન ક્યાંય શબ્દનો વેપાર, ન કોઈ શબ્દોનો પ્રપંચ, સીધી ને સટ વાત. આપણે આગળ જોઈ ગયા ને કે નરેન્દ્રનાથ વિવેકાનંદે કીધું હતું કે મહાશય આપે ઈશ્વરને જોયો છે, ઘણી જગ્યાએ દરવાજા ખખડાવી ચૂક્યા હતા. રામકૃષ્ણ દેવે કોઈ વ્યાખ્યા નહોતી કરી, એને એટલું જ કીધું કે હા, ઈશ્વરને મેં જોયો છે, જેટલો હું તને સ્પષ્ટ જોઈ શકું છું એટલો મેં જોયો છે. આ અનુભૂતિનું જગત. મહેન્દ્રનાથ ગુપ્ત બીજી વાર જ્યારે એના મિત્રને સાથે લઈ જાય છે, મિત્ર શાસન ભાવે પૂછે છે કે મને ક્યાં લઈ જાઓ છો? તો કે હાલ હું તને એક કલાલને ત્યાં લઈ જાઉં છું, અને જ્યાં દારૂનું પીપ છલોછલ ભરેલું છે. બ્રહ્માનંદ રૂપી નશો જેને ચડી જાય ને એ નશો જીવનમાં ઉતરતો નથી. પોતે બાળ સહજ ભાવે રામકૃષ્ણદેવને આ વાત કરી દીધી કે મેં તમારા મિત્રને આવું પ્રલોભન આપી અને હું અહીંયા લઈ આવ્યો છું. રામકૃષ્ણદેવ હસે છે કે વાસ્તવમાં તમે સાચું જ કીધું છે કે માના પ્રેમનો એક ઈશ્વર રૂપી માં, આપણે આપણી માથી વિખૂટા ક્યાંક પડી ગયા છે. તો માની જ્યારે અનુભૂતિ થાય ને ત્યારે વિશ્વના તમામ સુખો એની તોલે આવતા નથી. વાસ્તવમાં સમાધિ ભાવનો નશો એ પછીના પણ કોઈ દાર્શનિકો આવ્યા છે, એ પછીના પણ ભારતના મનીષીઓએ કીધું છે કે વાસ્તવમાં તો જ્યારે સમાધિની ભૂમિકાએ સાધક પહોંચે છે ને તો એ અદ્ભુત જગતનો એ તમને સ્પર્શ થઈ જાય છે, અને એ નશો જીવનની અંદર વ્યાપક બને છે. એ નશાને કોઈ ઉતારી નથી શકતો. મિત્રો, ભારત વર્ષના આ દાર્શનિક, આ જીવન દ્રષ્ટા રામકૃષ્ણ દેવે જે વાતો કરી છે એ મહેન્દ્રનાથ ગુપ્ત 1882ની 26 ફેબ્રુઆરીની સાંજે બસ આ લખવાની શરૂઆત થઈ ચૂકી છે, અને એમના પાને પાને એમની હાજરી વર્તાય છે. રામકૃષ્ણ કથામૃતના એ જીવન દ્રષ્ટા છે. એક પાને આપણે જોઈએ કે સામે ક્યાંક એક ખૂણે એક ઢાળિયા ઉપર બેસી અને આ વાતો લખેલી છે. આવતી વખતે ફરી પાછા રામકૃષ્ણ દેવની આ અંતરંગ વાતો, આ અંતરંગ જગતના એ પ્રદેશની વાતો લઈ અને ફરી પાછી આપણે ભૂમિકા એમની મા કાલીના આશરે દક્ષિણેશ્વર ફરી પાછા આપણે જઈશું. દર્શક મિત્રો, ત્યાં સુધી નમસ્કાર. જય ઠાકોર. જય જય રામ કૃષ્ણ ભુવન મંગલ.